નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના એટલે કે લેક્ચર નંબર 19માં દાખલાની શરૂઆત કરી. આજે આપણે ફરીથી પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત એમાં લેક્ચર નંબર 20 એના એક્ઝામ્પલની અંદર આપણે ભેગા થયા છીએ. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે 3.1 આ દાખલાની બહુ જ વિગતપૂર્વક ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુક તમે જુઓ, એની અંદર 3.2 આપ્યો છે, બરાબર ને? હા, આ 3.2 છે એની બધી જ ચર્ચા આપણે થિયરીની અંદર કરી લીધેલી છે, બરાબર? એટલે એ તમારે છે એ 3.2 વાંચી અને એની અંદર જે થિયોરિટિકલી બધા કન્સેપ્ટ આપ્યા છે ને એ પાછા વ્યવસ્થિત રીતે ફરીથી પાછા જોઈ જવાના. આજે એટલે કે તમારે હોમવર્કની અંદર કરવાનું છે, છતાં એમાં કોઈ જગ્યાએ તમને મુશ્કેલી અથવા તો તમને કંઈક એવું લાગે કે નથી સમજાતું તો એની પાછી મારી સાથે ચર્ચા કરી લેવાની. એ ગણવાનો નથી, કન્સેપ્ટ પર આધારિત છે, જેની બધી જ ચર્ચા આપણે થિયરીમાં વિગતે કરી છે. આજે આપણે ટેક્સ્ટબુકની અંદરનો 3.3 જે એક્ઝામ્પલ છે ને એ શરૂ કરીએ છીએ. ચાલો પહેલાં બધા ટેક્સ્ટબુકની અંદર એ દાખલો છે એ કાઢો જોઈ. હા, મળી ગયું ભાઈ પેજ? સરસ. તમારે બધાની સામે રકમ રાખો. હું રકમ છે ઝડપથી અને ટૂંકમાં વાંચી જાઉં છું. તમારે એ રકમ સતત નજર સામે રાખવાની, જેથી કરીને હું જ્યારે સમજાવતો હોઉં અને દાખલો ગણાવતો હોઉં તો તમને એ દાખલાની અંદર મજા આવે. જો રકમ છે એ આપણને શું કહે છે, હું રકમ એક વખત વાંચી જાઉં છું, મારી રીતે વાંચું છું, થોડોક ફેરફાર કરીને, પણ સમજજો રકમ એની જ છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં નિક્રોમના તારનો 27 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને વિદ્યુત અવરોધ 75.3 ઓહ્મ છે. તેને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા અમુક સમય બાદ તેમાંથી 2.68 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ છે તે વહે છે. તો આ વખતે તારનું તાપમાન કેટલું હશે? આ આપણને પૂછ્યું છે. નિક્રોમ માટે અવરોધના તાપમાન ગુણાંકની સરેરાશ કિંમત 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ છે. આવું આપણને કીધું. હવે જોયો, અહીંયા આલ્ફા છે ને એ અચળાંક છે. મેં અગાઉના લેક્ચરમાં કીધું હતું ને એ પ્રમાણે કે અચળાંક છે એ જે ભૌતિક રાશિની અંદર આપ્યો હોય એમાં દાખલો ગણાય. આમાં અચળાંક આલ્ફાનું મૂલ્ય છે એ સેલ્સિયસમાં આપ્યું છે કે નહીં, તો દાખલો સેલ્સિયસમાં ગણવાનો. આપણે એ દાખલો ગણ્યો હતો લેક્ચર નંબર 19માં, એમાં બોલ્ટ્ઝમેનનો અચળાંક કે હતો એ શેમાં હતો? કેલ્વિનમાં. તો દાખલો કેલ્વિનમાં ગણ્યો હતો. અહીંયા અચળાંક આલ્ફા સેલ્સિયસમાં છે તો દાખલો સેલ્સિયસમાં ગણશું. ચાલો, હવે રકમ તમારી નજર સામે રાખો. રકમની અંદરથી ડેટા જે કલેક્ટ કરવાના હોય ને ભાઈ, એ ડેટા કલેક્ટ કરીને હું તમારી સામે મૂકું છું. આ મુખ્ય કામ કહેવાય. પછીની ગણતરીનું કામ આવે. તો ગણતરી તો હવે આપણે બધાને વાત થઈ ગઈ છે, બરાબર? સારું. જો મેં ડેટા કલેક્ટ કર્યા છે કઈ રીતે છે? વિદ્યુત પ્રવાહ પસાર કરતા પહેલાં, એટલે જે વિદ્યુત પ્રવાહ પસાર નથી કર્યો એ પહેલાં તારનું તાપમાન છે ને એ ઓરડાનું તાપમાન છે, સામાન્ય તાપમાન છે, અને એ છે 27 ડિગ્રી સેલ્સિયસ. એને આપણે T1 કહેશું. ફાઇનલ? બરાબર. અને એ વખતે એટલે કે ઉપરોક્ત તાપમાને, આ તાપમાને તારનો અવરોધ જેને આપણે R1 કહેશું, તાપમાનને T1 કીધું, અવરોધને R1 કહેશું. આ શરૂઆતમાં એ કેટલો છે? 75.3 ઓહ્મ. હવે આ તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, બરાબર કે નહીં? તો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એ તાર ગરમ થાય. એ ગરમ થાય એ વખતેનું તાપમાન કેટલું એ શોધવાનું છે, અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે તારનો અવરોધ કેટલો છે એ શોધવાનો છે. તો જો વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તારનું તાપમાન છે એ વધે છે, એ વધેલું તાપમાન આપણે શોધવાનું છે. એને આપણે T2 કીધું ને એની સામે ક્વેશ્ચન માર્ક મૂકી દીધો. એ શોધવાનું છે. ફાઇનલ? હા. હવે આ તાપમાને તારનો અવરોધ શોધવો હોય તો શું કરવાનો? જો આમાં સરસ આઈડિયા આપ્યો છે, રકમ બહુ સરસ બનાવી કહેવાય, કે સીધો અવરોધ ન આપી દીધો, એની બદલે
એ તારમાંથી વહેતો પ્રવાહ અને લાગુ પડેલા વોલ્ટેજ આપ્યા એટલે કે તમારો ઓમના નિયમનો ઉપયોગ કરવાનો. આર બરોબર વી અપોન આઈ બરોબર. આ વખતે જે અવરોધ મળે R2 બરોબર વી અપોન આઈ એ અવરોધ મળે ને R2 કહેશું. વીની કિંમત 230, વિદ્યુત પ્રવાહ પસાર થાય 2.68. આ બેનું સાદુરૂપ આપો એટલે R2 બરોબર જે મળ્યું એ 85.8 ઓમ મળ્યું. તાપમાન વધે એમ અવરોધ વધે એ આપણી થિયરી છે. એટલે શરૂઆતમાં તાપમાન ઓછું હતું ત્યારે અવરોધ 75 જેવો અને તાપમાન વધ્યું એટલે અવરોધ 85 જેવો થયો. આ અમુક તો તમને રફલી આઈડિયા આવે એટલે કીધું. અને અવરોધના તાપમાન ગુણાંક આલ્ફાનું મૂલ્ય 1.7 આપ્યું છે. હવે તમે જાણો છો કે આની અંદર કયું સૂત્ર આવે તો યાદ કરો જોઈએ. અવરોધ અને તાપમાન વચ્ચેનું સૂત્ર મેં તમને આ સમજાવ્યું હતું ને કે આર થીટા બરોબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ જે સૂત્ર છે ને આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એમાં આર થીટા એ જુદું જુદું તાપમાન બતાવતા હોય તે જે છે એ બરાબર. તો જો આપણે અહીંયા લખી નાખ્યું આપણી રીતે R2 બરોબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આ R1 છે એ ક્રોસ ગુણાકાર કર્યો એટલે R2ના છેદમાં આવી ગયું. આ R2ના છેદમાં આવી ગયું એટલે હવે આ જે મોટો કૌંસ કર્યો છે એનો અર્થ ન રહ્યો કારણ કે આ ગુણાકારમાં હતો એ છેદમાં આવી ગયો એટલે આવી રીતના આવી ગયું. રકમમાં આપણને R2 પણ આપ્યું છે. જો આ R2 પણ આપ્યું છે 85.8. R1 પણ આપ્યું છે 75.3. એ બે કિંમત અહીંયા મૂકી દો અને એનો ભાગાકાર કરી નાખો એટલે સંખ્યા કોઈ આવશે બરાબર છે. હવે અહીંયા એક છે અને આ બાજુ લઈ જાય એટલે માઇનસ થાય. ટૂંકમાં આ બેની કિંમત મૂકી દો. એ જે કિંમત આવે એમાંથી -1 એટલે એક બાદ કરો બરાબર. એટલે આ એક તમને સંખ્યા મળવાની ભાઈ. આ R2 અપોન R1 કરવાથી જે મળે એમાંથી એક બાદ કરો કારણ કે અહીંયા પ્લસ હતું આ બાજુ જાય એટલે માઇનસ. પછી આ જે સંખ્યા મળી એના છેદમાં આલ્ફા લખી નાખો એટલે તમારે T2 માઇનસ T1 છે એને સૂત્રનો કર્તા બનાવવાનો. આ શું છે તો કે આનું જે સાદું રૂપ આપ્યું એ આપણને આવ્યું. અહીંથી કિંમત લઈને મૂકી દેવાની. આ આપ્યું. આલ્ફાની કિંમત તો આપી જ છે 1.7 × 10⁻⁻⁴ બરાબર. એ આલ્ફા છે એ આના છેદમાં આવી ગયું. આનું સાદું રૂપ તમે આપો એટલે તમને T2 મળે. જો ધ્યાન રાખજો T1 તો આપ્યું જ છે એટલે -T1 છે એને પહેલી બાજુ લઈ જાઓ એટલે એ પ્લસ થઈ જાય. એ પ્લસ થઈ જાય એટલે કે આ T1 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું જ છે. બસ કિંમત મૂકો એટલે T2 બરોબર 848.76 ડિગ્રી સેલ્સિયસ. હવે 848.76 ન લખવું હોય તો એને એપ્રોક્સિમેટલી કેટલા લખાય ભાઈ 849. જો સાદુરૂપ જ છે ભાઈ બરોબર. વ્યવસ્થિત રીતે નોટ પેન લઈ અને કાયદેસર તમે દાખલો ગણતા હો ને એમ સાદુરૂપ આપવાનું. કારણ કે હવે આની અંદર આ કિંમત મૂકી દીધી પછી અહીં સુધી તો બધું સાદુરૂપ જ છે ને પછી આ બધી કિંમત વારાફરતી મૂકતા જાઓ એટલે જવાબ આવી ગયો. આવું તમને ખ્યાલ હોય તો અવરોધની હારોર આપણે અવરોધકતાનું સૂત્ર લખ્યું હતું યાદ છે ને. હા શું ફેરફાર કરવાનો કયો જોઈએ બરોબર છે. સંજ્ઞા બદલાય ભાઈ. બીજું હું અહીંયા આર થીટા બરોબર R0 લખ્યું છે એની બદલે રો થીટા બરોબર ρ0 લખવાનું. કારણ કે અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધની પણ થિયરીમાં ચર્ચા કરી છે અને અવરોધ અને તાપમાન વચ્ચેની પણ ચર્ચા કરી છે બરાબર કે નહીં. તો આ તમને T2 એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે તાર ગરમ થઈ ગયો હોય ને એ ગરમ થયો એ વખતે એનું તાપમાન કેટલું એ તમને મળ્યું. ચાલો નાનો એવો સહેલો અને તમને સમજાઈ જાય એવો આ દાખલો છે. આ જ રીતનો બીજો દાખલો આપણે જોઈએ. આ 3.3 આપણે ગણ્યો ભાઈ. હવે આવે છે 3.4. ચાલો એની રકમ હું વાંચી જાઉં તમે જાતે વાંચશો. હા વાંચી જાઓ. હાલો વાંધો નહીં હાલો મારી આગળ વંચાવરાવી છે એમ ને ભાઈ. સારું હાલો હું વાંચી જાઉં છું તમે સાથે સાથે વાંચતા જાઓ. ચોથો દાખલો છે ને ભાઈ. રકમ આ પ્રમાણે છે. એક પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ છે. જો હું મારી રીતે તમને સમજાય એમ રકમ વાંચું છું હો. એટલે લીટીએ લીટી મેળવવા જશો તો તમારી કરતાં થોડુંક જુદું આવશે
કારણ કે રકમ તમને સમજાય ને એ મહત્ત્વનું છે. એટલે જો વાંચું છું, એક પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ છે અને પાણીની વરાળના તાપમાને, જો વરાળનું તાપમાન કે એટલે 100 ડિગ્રી સેલ્સિયસ, બરફનું તાપમાન કે એટલે 0 ડિગ્રી સેલ્સિયસ, આ વગર કીધે સમજી જ જવાનું, બરાબર. વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે. હવે જ્યારે આ થર્મોમીટરને હીટ બાથમાં એટલે એક ગરમ દ્રવ્ય ભરેલા પદાર્થમાં મૂકવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો આ પરથી હીટ બાથ એનું તાપમાન કેટલું હશે એ નક્કી કરો, બરાબર કે નહીં. અહીંયા તમારે જુદા જુદા તાપમાનને અનુલક્ષીને દાખલો ગણવાનો કીધો છે. કુલ 3 તાપમાનની વાત થઈ ભાઈ. એક બરફ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ, એક વરાળ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ, અને હીટ બાથનું તાપમાન શોધવાનું છે, બરાબર. તો અહીંયા આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે જો સમજો. બહુ સરસ મજાની આઈડિયાથી આ રકમ બનાવી છે, બરાબર. પહેલાં તમને કહું કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે એને આપણે R0 વડે દેખાડશું. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે અવરોધ હોય ને એને આપણે R0 વડે દેખાડશું, એટલે આપણને યાદ રાખવામાં સહેલું પડે. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ જે તાર આપ્યો છે એનો અવરોધ કેટલો આપ્યો છે? 5 ઓહ્મ. એ 0 ડિગ્રી સેલ્સિયસ એટલે બરફ વખતે. પછી વરાળ એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો આપ્યો છે? 5.23. અને હીટ બાથમાં તમે મૂકો એ તાપમાન શોધવાનું છે, પણ એ વખતે એનો અવરોધ કેટલો છે એને RT કીધું, અને એ વખતે એનો અવરોધ છે 5.795, બરાબર. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને આપણું જે સૂત્ર અહીંયા વાપર્યું એ જ વાપર્યું. પહેલાં હું આ સૂત્ર છે ને એ બરફ અને આપેલા તાપમાન માટે વાપરું, અને પછી એનું એ સૂત્ર છે એ વરાળ અને આપેલા તાપમાન માટે વાપરું. એટલે બેમાં આપેલું તાપમાન તો કોમન જ હો ભાઈ. સારું, બરફ તથા આપેલા તાપમાન માટે આ સૂત્ર લખું છું. આપેલું તાપમાન એટલે RT, બરફ એટલે R0. RT બરોબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0, બરોબર. આ R0 આની હારે ગુણી નાખ્યું અને આ R0 આની સાથે પણ ગુણી નાખ્યું, કારણ કે કૌંસની બહાર છે ને, એટલે સૂત્ર આ પ્રમાણે મળ્યું. RT બરોબર R0 વત્તા R0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ T માઇનસ T0. આ R0 છે અને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ છે, ને આ પ્લસ છે અને આ બાજુ લઈ એટલે માઇનસ, એટલે RT માઇનસ R0 બરોબર ખાલી આટલું જ વધ્યું. એ શું છે? R0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ T માઇનસ T0. આને આપણે સમીકરણ નંબર 1 કીધું. આ સમીકરણ નંબર 1 ભાઈ આપણા માટે, બરોબર. હવે આ સમીકરણ નંબર 1 એ કોના માટે છે? ખ્યાલ આવી ગયો? બરફ અને આપેલા તાપમાન માટે. એ જ રીતે આની ઉપરથી જ હવે આ સમીકરણ છે એ વરાળ, બરફ અને વરાળ માટે લખવું હોય તો કે આ જ રીતે હવે આ છે એ બરફ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ અને વરાળ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ માટે લખવું હોય તો જો કોના કોના માટે લખવાનું છે? બરફ તથા વરાળ, જેનું તાપમાન વધારે હોય ને એ પહેલાં લખાય. એટલે આ વરાળ, આ બરફ, આની ઉપરથી જ લખ્યું R100 માઇનસ R0 બરોબર R0 ઇન્ટુ આલ્ફા કૌંસમાં 100 માઇનસ T0. અહીંયા 100 શું કામ? તો કે એ વરાળનું તાપમાન છે. T0 અહીંયા અને T0 અહીંયા, આ બંને તાપમાન કોના માટે છે? બરફ માટે છે. એટલે સમીકરણ 1 બરફ અને આપેલા તાપમાન માટે. સમીકરણ નંબર 2 એ બરફ તથા વરાળ માટે, બરોબર. આને આપણે સમીકરણ નંબર 2 કહી દીધું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેનો આપણે ગુણોત્તર લેવાનો છે. આના છેદમાં આ, એટલે કે આ પ્રમાણે આવ્યું. અને આના છેદમાં આ લઈએ તો R0 અને R0 ઉડી જાય, આલ્ફા અને આલ્ફા ઉડી જાય. ખાલી શું વધે? તો કે અહીંયા જે છે એ T માઇનસ T0 અને અહીંયા છે 100 માઇનસ T0.
આટલું વધ્યું. હવે જો મિત્રો સમજો, અહીંયા તમને જે આ બધી જ ભૌતિક રાશિઓ છે ને એ આપેલી છે. RT એટલે કે આપેલા તાપમાને અવરોધ, R0 એટલે કે બરફ વખતે અવરોધ, R100 એટલે વરાળ વખતે અવરોધ. આ ત્રણેય અવરોધ આપણને અહીંયા આપ્યા છે ક્રમમાં. બરોબર. T0 છે એ શૂન્ય લેવાનું છે. શૂન્ય શું કામ ભાઈ? હા, તમે કહો તો શૂન્ય શું કામ? તો કે T0 એ બરફનું તાપમાન છે અને બરફ હોય એટલે કેટલું લેવાનું? શૂન્ય. વરાળ હોય તો કેટલું લેવાનું? 100. અને આપેલ તાપમાન શોધવાનું છે, એને તમે T કીધું છે. બરાબર. સારું, તો જો અહીંયા બધી કિંમત મૂકી દો. T શોધવાનું છે, અહીંયા શૂન્ય મૂકી દો. અહીંયા તો વરાળ માટે 100 લખેલું છે, અહીંયા શૂન્ય મૂકી દો એટલે Tના છેદમાં 100 આવ્યું. આ Tના છેદમાં 100 અને આ બધી કિંમત મૂકી દો એટલે T બરાબર તમને આ જે સૂત્ર મળ્યું એમાં બધી જ કિંમત તમે મૂકી દો એટલે આપેલું હીટ બાથનું તાપમાન છે ને એ 345.65 ડિગ્રી સેલ્સિયસ મળ્યું. જો વિદ્યાર્થી મિત્રો, એકના એક જ સૂત્ર પરથી બંને દાખલા ગણ્યા છે. આ જે દાખલો આપણે અત્યારના આ જે ગણ્યો ચોથો દાખલો, એમાં 3 તાપમાન આપ્યા છે. એ ત્રણેય તાપમાનને અનુરૂપ અવરોધો આપી દીધા છે, પણ 3 તાપમાનમાંથી 2 તાપમાન આપ્યા છે ને એક શોધવાનું છે. 2 તાપમાન એટલે બરફનું 0 અને વરાળનું 100 એ આપ્યા છે અને હીટ બાથનું તાપમાન શોધવાનું છે. એટલે પહેલું સૂત્ર છે એ તમારે બરફ અને આપેલા તાપમાન એટલે કે હીટ બાથના તાપમાન માટે લખવાનું. બીજું સૂત્ર છે એ બરફ અને વરાળ માટે લખવાનું. આ 2 સમીકરણનો ગુણોત્તર લઈ લેવાનો એટલે જવાબ આવી ગયો. બરાબર. ચાલો, આજે આ 2 દાખલા પાછા ફરીથી વ્યવસ્થિત રીતે તમારી નોટબુકની અંદર ઉતારી ગણી જાઓ. રકમ 2 વાર વાંચી જાઓ. દાખલાનો જવાબ છે એ ગણતરી દ્વારા ટેલી કરો. બરાબર. અને પછી આવા બીજા MCQ પાછા હું તમને આના પર આધારિત એવા પાછા આપણે સમય મળે ચોક્કસ કરશું. દાખલા કેમ ગણવા એનો ધીમે ધીમે તમને આઈડિયા હવે આવતો જાય છે. રકમ સમજવાની, ડેટા કલેક્ટ કરવાના, જે તે સિદ્ધાંત પર થિયરી પર આધારિત હોય એ સૂત્ર મૂકવાનું અને એ સૂત્રનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો. બરાબર. ચાલો, આજના આ 20મા લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ. બરાબર. સારું, હવે પછીના પાછા આના પછીના લેક્ચરમાં આપણે ક્રમમાં આની પછીના દાખલા આગળ વધશું. હવે છે ને વિદ્યુત પરિપથવાળા બધા દાખલા આવવાના છે. એક એક દાખલો પકડીને સમજવાનો છે અને એની ઉપર આધારિત તમારે બીજા ઘણા દાખલા ગણી એકાશે. એટલે જ્યારે એ દાખલાની અંદર હું એનાલિસિસ ને વિશ્લેષણ સમજાવતો ને ત્યારે એક ધ્યાનપૂર્વક જોવાનું, બરાબર, સહેજે ચૂકવાનું નહીં, તો જ મજા આવશે દાખલા ગણવાની. બરાબર. કોન્સન્ટ્રેટ રહેવાનું અને એકનો એક દાખલો 1-2 વખત ગણી અને સમજીને જોઈ જવાનો. એટલે દાખલાને લગતું આપણે જે નક્કી કર્યું છે ને એ ધ્યેય પૂરું થાય. બીક તો સાવ દાખલાની રાખવાની જ નથી. થિયરી કરતાં દાખલાની અંદર છે ને સ્કોરિંગ સારું થાય. બરાબર. ચાલો, આપ સૌને નમસ્કાર. પાછા આપણે ફરીથી પાછા મળીશું. બરાબર. ચાલો, દાખલા ગણવા માટે બધા બેસી જાઓ. નમસ્કાર.